એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા બોલે એના બોર ખપશે એ આ મોદી સરકારે સાબિત કર્યું। હા એ તો સાચું, પણ તમે પણ બોલી એના બોર વેચાય એ પણ સાબિત કરી બતાવ્યું। જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે। સાચી વાત છે મેહુલભાઈ, શું કેવું આ લોકોનું યાર। તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું, એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા આપણે। આખરે તમે પબ્લિકને બતાવી જ દીધું કે તમે કોની સાથે મળેલા છો અને શું કહેવા માગો છો અને શું તમે વિચારી રહ્યા છો, કારણ કે આ તો ગુજરાતની જનતા છે અને એ તમે બોલો એટલે બોર વેચા નહીં, તમે બોલો એટલે આખું જ પકડીને સમજી લે છે, કારણ કે આ ગુજરાતની જનતા છે। એવા જ આપણા મેહુલભાઈ બોગરા જ નહીં, પરંતુ ઘણા બધા લોકોએ માયાભાઈ આહિરનો સોશિયલ મીડિયામાં વિડીયો જ બનાવી અને વિરોધ ચાલુ કરી નાખ્યો છે। ના ના ના, વિરોધ કરવાનું એવું કોઈ ખોટું કારણ નથી, પરંતુ સાચું છે, કારણ કે ટેક્સ તો ભરીએ છીએ, પરંતુ એ લોકોના પૈસાની જ છે। અને આ વાત રહી કે ઘણા બધા લોકો ઘઉં ખાઈને વિરોધ કરે છે, પરંતુ જે લોકો સાચા હોય છે, નિર્દોષ હોય છે, સમજદાર હોય છે, ભણેલા ને ગણેલા હોય છે, એ જ લોકો સામે વિરોધ કરી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતની અંદર ગરીબ લોકોનું કોઈ નથી। જેમ કે ગરીબ લોકોની સાથે ઊભા રહેનાર લોકો કોઈક જ છે, જેમ કે મેહુલભાઈ બોગરા, અને આવા લોકો જે વિરોધ કરી શકે છે એટલે એમને તો ખોટું લાગવાનું જ છે, પરંતુ સોશિયલ મીડિયામાં તમને ઘણા બધા લોકો આવા વિરોધ કરતા જોવા મળતા હશે, અને એમના એવું કહેવું છે કે તમને શું લાગી રહ્યું છે, તમે ભાજપી લોકોની સાથે મળેલા છો યા તો કોઈ જે બી કાર્યકર્તા છે, એ જે ભાજપના લોકો છે એ તો વિરોધ કરવાના જ નથી, કારણ કે એમને તો મળી જાય છે। તમે સમજી ગયા ને? હા, એટલા માટે ઘણા બધા લોકો જે નિર્દોષ છે, સાચા છે અને સમજદાર અને ભણેલા ગણેલા છે, એ લોકો તો વિરોધ કરવાના જ છે, કારણ કે એ લોકો ગરીબ લોકોનું અને ખેડૂતોનું હિત માટે કરી રહ્યા છે। અને આ હાસ્ય કલાકાર એમ માયાભાઈ આહિરનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કેટલાક દિવસોથી, કેટલાક કલાકોથી માયાભાઈ આહિરે એક ડાયરાની અંદર એવું બોલ્યા હતા કે સરકારના જ ઘઉં ખાઈને લોકો વિરોધ કરતા હોય છે, પરંતુ આ વિરોધ કરવો, હક માગવો એ આપણો કાયદો છે, કારણ કે અત્યારે જે ભણેલા ગણેલા લોકો છે એ તો બોલી શકે છે, અને જે નથી બોલી શકતા એ ગરીબ લોકો અથવા તો જે ખેડૂત અભણ હોય છે એ। અને જો તમે તો પ્રોગ્રામ કરો છો, તમારી અસર ઘણા બધા લોકોના મગજ ઉપર પડે છે, જેવી રીતે કે તમે કહો છો એ ઘણા બધા લોકો કિરીટી એમને મગજમાં લઈ લે છે કે જે તમે સારી સૂચના આપો છો એ પણ ઉતારે છે અને ખરાબ પણ કહો છો તો પણ ઉતારે છે। માટે તમારે આજકાલમાં સમયમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે, કારણ કે આ તો ગુજરાત છે, અને ગુજરાતની અંદર તમે જે બી બોલો છો એ આ લોકો તૈયાર જ છે। અને આ મેહુલભાઈ બોગરા તેમજ ઘણા બધા લોકોએ તમારા જે બી વિડીયો માટે વિરોધ કર્યો છે બિલકુલ સાચો છે, એ વિશે તમે શું કહેવા માંગો છો જરૂર કમેન્ટ કરી જણાવજો। અને આપણે કોઈથી વિરોધ નથી, પરંતુ આ લોકો જે કરી રહ્યા છે એમના માટે જે ઘણા બધા એવા લોકો છે એ સાચા માટે સાચી લડત લડી રહ્યા છે, માટે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ, ના કે એમનું મનોબળ તોડવું જોઈએ। એટલા માટે આપણે તો મેહુલભાઈની સાથે છીએ જ, તમે કોની સાથે છો જરૂરથી કમેન્ટ કરી જણાવજો। અને વાત કરીએ તો કે માયાભાઈ આહિરની, તમે બી બેસ્ટ કલાકાર છો, તમારે બી સારું જ્ઞાન આપવું જોઈએ લોકોને, અને સારું વિડીયોઝ અને સારા એવા ડાયરાઓ ચાલુ રાખવા માટે અને સેવા ભક્તિના તમારે બી કાર્ય કરવા માટે જે વિડીયોઝની અંદર બોલવું જોઈએ, કારણ કે અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર જરીક ભાઈ બોલો તો બી ચકી જાય છે, અને લોકો માટે રાહ જોઈને જ બેઠા હોય છે। માટે તમે શું કહેવા માગો છો જરૂરથી અમને કમેન્ટ કરી જણાવો, અને આવા જ વિડીયો અને વધુ સમાચાર જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને કમેન્ટ કરી નાખજો। બાકી ઘણા બધા લોકો બોલી રહ્યા છે માયાભાઈ આહિરની સાથમાં, તો ઘણા બધા લોકો બોલી રહ્યા છે મેહુલભાઈ બોગરાની સાથમાં, તમે કોની સાથમાં છો એ પણ કમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મેહુલભાઈને કેટલા લોકો સપોર્ટ કરે છે અને એમના સમર્થનમાં કોણ કોણ છે એ જરૂરથી પણ કમેન્ટ કરી જણાવજો। જય માતાજી, ગરવી ગુજરાત।